જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। રાત્રિના વાગી ગયા છે 9:30, 24 તારીખ, અને આયોજકો, સ્વયંસેવકો, સંસ્થા સ્થાપકો, કાર્યકર્તા દ્વારા રાત્રિના રાસ ગરબાનું આયોજન કર્યું હતું। શિવકથાના સ્થળે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો માતાઓ, બહેનો અને ગામજનોએ શિવકથાના સ્થળે રાસ ગરબામાં ખૂબ જ આનંદ લીધો અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। પછી રાસ થયો પૂર્ણ અને સ્વયંસેવકોએ જે શિવકથાનું સ્થળ છે ત્યાં સવારની શિવકથાનું વ્યવસ્થા જાળવી હતી। સ્વયંસેવકો દ્વારા બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે। અત્યારે વાગી ગયા છે 11:30, તો હવે આપણે મળશું સવારે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે છે 25 તારીખ અને આપણે થઈ ગયા છીએ રેડી। કાલના વિડીયોમાં બધાને બહુ મજા આવી, તો આજે પણ વિડીયો બનાવીને બધાને માહિતી આપણે આપીશું। તો શુભ શરૂઆત કરી ગાય માતાને સ્વયંસેવકો બધાએ ટ્રેક્ટર લઈને લીલી ઝાર વાઢીને ગૌ માતાને ખવડાવવાના છે। તો ગૌ માતાને પણ લીલી ઝાર નાખીને એક સેવાનું કાર્ય સ્વયંસેવકે કર્યું। તો 10:30 વાગી ગયા છે અને આપણે પૂગી ગયા છીએ શિવકથાના સ્થળ ઉપર। શ્રી રિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર જીક્યાળી ગામ આયોજિત શિવકથા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો આપણે આવી ગયા છીએ શિવકથાના સ્ટેજની પાસે। આ બાજુ બધા ભાઈઓ બેઠા છે અને શિવકથાનું રસપાન કરી રહ્યા છે અને નિકુલ બાપુ ભારતી શિવકથાનું રસપાન કરી રહ્યા છે। આ બાજુ બહેનો પણ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું રસપાન કરી રહ્યું છે। અને તો ચાલો આપણે પણ બાપુને સાંભળીએ। હે પ્રભુ, મારે રામચરિત માનસની રચના કરવી છે, પણ ક્યારે કરી શકું? જ્યારે આપ માયાનું હરણ કરો। કઈ માયા? ઘર-બાર તો છોડી ચૂક્યા છે। આ જે માયા શબ્દ પ્રયોગ કર્યો છે, માયા કોઈ સામાન્ય લોકોને ન લાગે, પણ એ માયા। તો અત્યારે વાગ્યા છે 12, 12:30 અને બહેનોને જમવાની તૈયારી થઈ ગઈ છે। સ્વયંસેવકો દ્વારા બહેનોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે। તો સ્વયંસેવકો દ્વારા ભોજન પીરસાઈ રહ્યું છે। શિવ મહાયજ્ઞની આજની રસોઈની વાનગીઓ હું તમને બતાવી રહ્યો છું। આ છે આજની રસોઈની વાનગીઓ જે રસોડા વિભાગમાં અત્યારે બહેનોને પીરસાઈ રહી છે। સ્વયંસેવક વિના કોઈ પણ કાર્યક્રમ અધૂરું છે અને સ્વયંસેવક એટલે સ્વયં રાખીને સેવા કરવી, એનું નામ સ્વયંસેવક। ગમે એવી વાનગી તમે જમી લો, પણ દાળ ભાત સિવાય ખોટું। આ બાજુ પણ બીજું કાઉન્ટર દાળ ભાતનું છે અને શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ જે કથાની પ્રસાદી અત્યારે બહેનોને ચાલી રહી છે। આ બાજુ બીજું કાઉન્ટર રાખવામાં આવ્યું છે, ત્યાં પણ રસોઈ પીરસાઈ રહી છે। કાઉન્ટર ઉપર કોઈ વાનગીઓ ન ઘટે એનું ધ્યાન રાખી અને કોઈને રાહ ન જોવી પડે એ માટે પણ ઊભા છે સ્વયંસેવકો। શિવ મહાપુરાણની કથાનું જે રસપાન કરીને આવ્યા છે તેમને ગરમા ગરમ કંદોઈ સાહેબ ખવડાવે છે ભોજન, અને બધી વ્યવસ્થા બરોબર જળવાઈ રહી એ માટે તેના જ છે આ સ્વયંસેવકો। તો આવી રીતે ભોજન પ્રસાદીનું કાર્ય થઈ રહ્યું છે। સામેની હોસ્ટેલમાં તમને બતાવી, ત્યાં પણ બહેનો ભોજન લઈ રહી છે અને ભોજનની વ્યવસ્થા ખૂબ એવી સારી જળવાઈ રહી છે। કથાની સાથે ખૂબ જ સારું સંગીત અને ગાયન જે સંભળાવી રહ્યા છે તે પણ ભોજન પ્રસાદી લેવા આપણા ગામના ભાઈઓ સાથે બેસી ગયા અને આપણા ગામના ભાઈઓ અને મહેમાનો બધા જ ભોજન લઈ રહ્યા છે। પછી બધા ભાઈઓ અને મહેમાનો કથા સાંભળીને ભોજન સ્થળે પ્રસાદ લેવા માટે આવી ગયા હતા। તો અત્યારે બધાય ભાઈઓ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ જે જીક્યાળી ગામમાં શિવ મહાપુરાણ કથા ચાલુ છે તેનું રસપાન કરીને અત્યારે ભોજના સ્થળે બધા ભાઈઓ પ્રસાદ લેવા આવી ગયા છે। ગામના ભાઈઓ અને આમંત્રિત મહેમાનો ભોજન લઈ રહ્યા છે। તો આજે છે 25 તારીખ, 4થો મહિનો 2024, ગુરુવાર, અને
આ વિડીયોના માધ્યમથી મેં તમને શિવકથા અને ભોજન પ્રસાદી એ બેયની માહિતી આપી અને આગલા વિડીયાની પણ માહિતી હું તમને આપતો રહી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.